डायरा ने राम राम सीताराम जय माताजी जय श्री कृष्ण से डायरो मोजमान स्वागत है अपना सवार सवाરના બ્લોગમાં ને આ તો હની આથી આંકવાનું ફરી ચાલુ કરી દીધું એ કપામાં જો આ બાજુ બેલો આંકવી એટલે હે ને ચાર હાલી જાય કોક ખડ હોય એ પડી જાય ને દટાઈ જાય ટીટોળી નીંદા હે ને વિડીયો બનાવવાનો હતા હું આ બાજુ આવ્યો ને તો ટીટોળી વહી ગઈ ચોલી બાજુ આટા મારી એવી રીતના હાઈટ નાખવી ને એટલે થોડુંક પાણી જેવું ગણ થઈ જાય હાલે ને હાઈથી બેલો હાલે બેલો આંખ નાખવી ને એટલે હે ને જાજી જગ્યા ન રહે જો આટલી જ રહે અડધી વેચ જ રહે એટલે હે ને ઝીણું કખડ હોય એ દટાઈ જાય અને થોડી થોડી ધૂળ ચડતી જાય ઝીણું હોય ને દટાઈ જાય તો હાલો મિત્રો આપણે હે ને માંડવી લીંદવાનું કામ પતાવી દીધું હતું કાલે ને આજે હે ને કપા લીંદવાનું કામકાજ ચાલે છે અડધો લીંદી નાખ્યો હોય ને અડધો બાકી રહ્યો છે કપા લીંદવાનો તો હાલો આપણે લીંદવાનું ચાલુ કરી દઈએ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને જો આજે આપણે મોડા મોડા આવેલા છીએ વાડીમાં આજ તો છે ને કપા નીંદવાનું કામ ચાલુ છે અને આપણે શિવમ ને કાકા બે ગાડી લઈને ગયા છે પુરુષાને લેવા માટે પુરુષાને લઈને આવે ને પછી આપણે નાસ્તો કરવાનો અને પછી ઘડી બગડી નીંદશું થોડા ઘણા કપાના શાક છે ને એટલું પૂરું થઈ જાય પછી હાલા જઈશું તમે બધા બનાવી જો વિડીયોમાં જો અમારી માંડવી કેવી થઈ ગઈ છે મસ્ત મજાની થઈ ગઈ છે અને ખડ સરસ બધું એમાં નીંદાઈ ગયું ખરા રીતે હવે વાલોજી શરૂ થઈ ગયો છે કાલનો ઝીણો 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 એમનામ આવે છે અને રહી જાય છે ફેરવાને આપણે લઈ લેવી જોઈએ એમાં આપણે દાંતરી કાલ લગાડી હતી કે આપણે ઘરે લેવા ન જાવું ને એટલા માટે લઈ લીધી દાંતડી અને વહેલા જેવી હાલો તો અહીં નાસ્તો કરવાનું કામ ચાલે નાસ્તો હાલો પતર વેલિયા બનાવે હો અમે પૂરું બે નાસ્તો વાડીમાં કરે લેશન આમ તમારા હાથ આડો આવે છે જો આ પાતરા છે મસ્ત મજા ના મસ્ત થોડાક ચટણી હોય મજા આવે કોરા મોરા લાગે આ બાજુ હા તો આ કે બાપુ નાસ્તો કરે મજા આવી બાપુ ને દીધો મેં તું ઓલા કાકા પાસે બીજા ખાવા જો હાલો તે તમારે નાસ્તો કરવો હોય ને તો કોઈ બી જાવ જો આ બધા નાસ્તો કરે છે બધા અને અમારે શિવભાઈ લઈ લીધું છે બિસ્કિટ કેટલા વાગ્યા નાસ્તો આમાં વાર ટાઈમ નથી દેખાડતો ટાઈમ ચાલુ 12:30 થી આવ્યા છે આ બધાને બપોરાનો ટાઈમ આપણે નાસ્તાનો ટાઈમ નાસ્તો આવશે ખાવાનું ન આવે થોડાક ચા બાકી એમ નીંદવાના થોડાક સાહે આજ તો પૂરું કરીને જાઉં નાસ્તો કરી લો બસો દોડસ કેમ તો હે બરો હું લેવા દોડસ મજા આવે દોડવાની આપણે છે ને મસ્ત મજાના નાસ્તા કરી લીધા અને મંડી ગયા હતા ખડ લેવા કપામાં અને ફાઇનલી બધો કપાનો ખડ આપણે છે ને ચા વધ્યા હતા ને એટલે બધા નીંદી નાખ્યા ને વાગી ગયો છે 1:30 તો બધું કામ લઈને નીંદી નાખ્યું અને આપણે આ ફરતી માંડવી હતી ને બધી માંડવી નીંદી નાખી અને કાકાને બાપુ જો આમ હાથી આંકવા માંડ્યા એમને હાથી એ કહી ગયું હતું ને એટલે પછી બબે ચા નીંદાવાયા એટલે આપણે છે ને પૂરું થઈ ગયું ને શિવભાઈ આગળ ગાડીમાં બેઠા છીએ પૂરબેન પાછળ બેઠા છે બાપુ વાહે હાથીડો હાંકે ને કાકા ગાડી હાંકે
અને અમારા કલ્પેશભાઈ દાંતડા બધા વીણીને થેલીમાં ભરીને હાલ્યા જાય. અને આજનો નજારો જો આવો કંઈક છે, ડોળો ડોળો આવું વાતાવરણ રહે ને એટલે મજા ના આવે. આની કરતાં તો તડકો ગમે અને વરસાદ ગમે, પણ આવું વાતાવરણ ના ગમે. આ ભાગમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે માંડવી નીંદાઈ ગઈ ને કપાઈ નીંદાઈ ગયો. જો અહીંથી આંકવાનું કામ પૂરું થઈ ગયું. તો મિત્રો મસ્ત મજાના બપોરા કરી લીધા ને આવી ગયા લીમડાના સાંયે ઠેકાણે. જો મસ્ત મજાનો સાયો અને બાકી જો વાદળ ઉપડ્યું છે, ચાલીસ કાળું ટીબાંગ વાદળ. અહીં થયું હતું, અહીં પોગી ગયું વરસ તોરત બાજુમાં થઈને રહી ગયું. ચિંતા છે જેવો તેવો હોય છે કે પછી સારો હોય વરસાદ. અહીંથી તો વાદળ સારું દેખાય, વરસાદ તો ગમે એવો હોય. હવે છે ને મિત્રો આરામ કરીએ અમે, ને ગઈકાલે થોડોક વિડીયો શૂટ કર્યો હતો હાલના, એ આગળ જો પછી એની પાછા મળીશું આપણે હાલના. રહ્યો છે ને 2:45 વાગી ગયા છે બપોરના, ને વરસાદી વાતાવરણ છે જોરદાર. જેવો કાળા ટીબા, આ બાજુ મસ્ત વાદળ છે. હાલો વેલકા જઈને બતાવું. ઉપર એ મસ્ત મજાનું છે, થોડોક આવી જાય કામ થઈ જાય. નીકળ પછી પાણી જેટલું આવી જાય ને તો હા મિત્રો કામ થઈ જાય. આપણે પાણી વાળવું નહીં, ને કે પછી 4-5 દી પછી પાણી ચાલુ કરવું રહે, પણ વાંધો નહીં આવે મિત્રો. વરસાદ આવી જાય છે થોડો ઘણો પાણી જેવો. વાદળ થયું મસ્ત મજાનું જોરદાર, કંઈ ઘટે નહીં એવું. જો મિત્રો વરસાદ ચાલુ જ છે એ બાજુ. છે ને આ લગીને ચાલુ છે વરસાદ. અહીંયા નથી, અહીંયા છે જો આ નજીકમાં જ દેખાય વરસાદ. અહીંયા ધોળું ધોળું દેખાય ને ઝાડવા. આપણે જો અહીં છાંટા આવવા માંડ્યા, ટપક ટપક છાંટા ચાલુ થઈ ગયા મિત્રો આ વાદળમાંથી. વરસાદ જો ધીમે ધીમે ચાલુ થયો છે પાછો. જો 1-2 કલાક આવ્યા રહે છે ને તો મજા આવી જાય મિત્રો. પડે મિત્રો વરસાદ. હે મિત્રો અહીં દેખાય લીમડાનો છાંયે ફૂલ આવ્યો છે મિત્રો વરસાદ. હવે ખાટલા લઈને જવું જાય છે. હાલો મંડો હાલવા. મિત્રો વરસાદ પડે છે ને મસ્ત ધીમી ધારે ચાલુ થયો. હવે જોઈ કેટલી ઘડી તકે. તો કઈ જાજુ આવ્યો નતો, જે આવું ફળિયું પડ્યું ને યો વરસાદ આવ્યો. જાજુ વાહરી ગયા. આપણે નેવાનું પાણી છે ને સામે પડ્યું ને તો બંધ થઈ ગયા વરસાદ. હાલો મિત્રો હવે છે ને 5 વાગ્યાની ચા પી લેવી ને પછી જવું છે મિત્રો હાથી આંકવા આપણે કપાસમાં. તો મિત્રો આપણે છે ને બાઇક ચડાવી દીધી અહીં શેઠે. જો હાથીલું ન્યા પીડી દીધી પડાનું બાપુ ટાયરમાં છે ને ગારો થવા માંડી જતો એટલે બંધ કર્યો. વરસાદ ન આવે કાલ છે ને સવારે નાખશું કપામાં હાથી. કોરું તે પણ ઉપર લીલું છે ને એટલે ગારો છોટો ટાયર ગારો થઈ જતો. હાલો હવે છે ને મંડી જઈએ આપણે કપા લીંદવા. નીંદાઈ જાય કપા. અમને એમ કે આજ રજા રાખવાની, વરસાદ આવી ગયો હતો. એટલે તો ક્યાં વરસાદ આવ્યો તો રજા રાખવાની. માંડવીમાં પાણી ભર્યું હોય ને તેમ કેમ માંડવી નીંદવાનું હોય ગયા. હવે કપા લીંદવાનો હતો પછી. હવાના વારામાં કપાની ના પાડતા હતા, માંડવી નીંદવાનું કહેતા હતા. તો વરસાદ નો આવ્યો હોત તો માંડવી નીંદવાની. કામ ન થાય એટલે બીજું કામ ઉપાડવાનું. એવું થોડું હોય ના પાડે લઈ નહીં નીંદવાનું. નીંદવાનું હોય હાલો ઘરે બેઠા કઈક બીજું કામ કરીએ. ચાલો મિત્રો ગરમી થાય છે, મંડી જાય લીંદવા. સાંટા ચાલુ છે ઝીણા ઝીણા. કેમ બોલતા પૈયા મિત્ર? પોપટ તો
ચાલો મિત્રો છે ને સાંજના 5 વાગી ગયા છે. આપણે બીજા દિવસે તમે અત્યારે જે વ્લોગ જોતા ને એ ગઈકાલનો હતો શૂટ કરેલો. વળી પાછા આજના દિવસે આવી ગયા છીએ. જો ચણાનો લોટ દેશી ગોળ લઈ લીધો છે મિત્રો આપણે. કેમ કે એને બનાવવાનું છે જીવામૃત. અમૃત બનાવવાનું છે આપણી માંડવીમાં પાવા માટે. અને ખોલી નાખીએ પેલા. હાલો મિત્રો ઢાંકણું ખોલી નાખીએ. આમાં છે ને આપણે 15-20 કિલો જેવું આપણે છે ને ગાયનું છાણ નાખી દીધું તાજું ને 20 લીટર જેવું ગૌમૂત્ર નાખ્યું છે ને 1.5 કિલો ચણાનો લોટ ને કિલો ગોળ લેવાનો છે. ને આમાં છે ને આપણે રાખડાની અથવા તો વડલાની ક્યાંયની માટી અથવા સેધે પાળે તમે ક્યાંય દવા કે રાસાયણિક ખાતર કે એવું નાખતા હોય ને ત્યાંની ખોબક જેવી છે ને માટી નાખી દેવાની. ને સવાર સાંજ છે ને ઘડિયાળની દિશામાં હલાવવાનું 3-4 મિનિટ સવાર સાંજ. અત્યારે ચોમાસું છે ને એટલે જલ્દી થઈ જાય તૈયાર. 5 થી 6-7 દિવસમાં તૈયાર થઈ જાય. ઉનાળામાં તે 4-5 દિવસમાં તૈયાર થઈ જાય. ને બાકી શિયાળો હોય ને તો 10-12 દિવસ જેવો ટાઈમ થાય જીવામૃત તૈયાર થવામાં. કેમ કે ઠંડી ઋતુ હોય ને એટલે વાર લાગે તૈયાર થતા. બાકી આવું ગરમ વાતાવરણ હોય ને તો જલ્દી થાય. તો છે ને આને આપણે પહેલાં તો નાખી દેવી ગોળ. તારી છાટા ઉડે ગોળ નાખીને પછી લોટ નાખી દઈએ આપણે. ચાલો મિત્રો હવે છે ને નાખી દઈએ આપણે ચણાનો લોટ 1.5 કિલો. નાખવાનો હોય કિલો તેમ આપણે 1.5 કિલો નાખીએ છીએ. આમાં છે ને માટી નાખવાની રહી છે પછી છે ને હલાવી નાખ્યું. ને બાકી જો મિત્રો વાદળ થયું જોરદાર. હમણાં વરસાદ આવવાનું થોડો જ આજે. કાળું ડિબાંગ થઈ ગયું વાદળ. 2 ટીપડામાં જો જીવામૃત બનાવી નાખ્યું છે. 7-8 દિવસમાં ને મસ્ત મજાનું તૈયાર થઈ જાય પછી આપણે માંડવીમાં છે ને પાઈ દઈશું. અને ઓલું વાદળ થયું હતું ને વિખાઈ ગયું બધી. કાંઈ આવ્યું નહીં, સાંટા ન આવ્યા, વહી ગઈ બધી. નીંદે કલ્પેશ કાકા કિંગ ક્યાં નીંદે છે? જો તો કિંગ ક્યાં દેખાય છે? કિંગ ક્યાં છે? જો તો હરખું આમ પા. क्या है देखाय तन क्या है? जो आम આપણે દેખાય इधर જો આ કાકા નીંદે ઉંબળવા નહીં બટા એમાં વાયુ છે દીકરો. હાલો તો ડાયરો આપણે છે ને બપોરા પાણી કરીને આવી ગયા છીએ પાછા નીંદવા. બહારનું બધું નીંદાઈ ગયું આપણે જે ભાગ્યું આવ્યું હતું અહીંયા કને એટલે આપણે છે ને આપણી ઘરની વાડીમાં આવી ગયા છીએ નીંદવા. અને મારા કલ્પેશભાઈ નીંદે છે ને એક કેરો લઈને સામે શેઠે પહોંચી ગયા. હરખી તોડજે હો. હાલો તો ડાયરો આપણે હેલા જઈએ. કાકા ઓલી બાજુ વહી ગયા છે ને એટલે આપણે દાંતડી લઈને એ બાજુ જઈ ગયા. હારે હારે ઉકલે કામ. હારે એકલા મજા ના આવે. આ ટકામાં ખંજવળ્યા માથામાં દેર ભૂજા હારવા લેવી ને નીંદવામાં એકલા ના મજા. ઓલું હારે હોય ને તો 2 દાંતડીમાં વધારે નીંદાય. બસ હવે ખાઈ ને નાખી દઈશ ઘણી એટલી હો. આટલો પાતલી લાંબી તોડી લીધી છે જો કાને જો હારી છે લાંબી. હાલો તો બેનભાઈ લઈ લીધી છે સીંગું ને ખાય છે. અને અમારા કાકા જો આ તો નૈયા અંદાજમાં છે. તમને બતાડવામાં જોજો એમનો લુક બતાડ્યો. ટી-શર્ટમાં કેવા લાગે કમેન્ટ કરજો. જોજો હમણાં દેખાડું. આજે અમારા કાકાએ ટી-શર્ટ પહેર્યું છે. કમેન્ટ કરજો ટી-શર્ટમાં કેવા લાગે અમારા કાકા. કેવું લાગે? હા જો સવાર કેમ વાર લાગી? આજે અમારે પૂરું બેનને લેસન ચાલુ હતું એટલે આ પછી મેં કીધું હે ને તું તારું લેસન કર આવવું નથી. તા તો ધોળાધોળ બધું મૂકીને વી હું પછી કરીશ. અને હજુ શરૂઆત છે ને ભણવાની એટલે વાર બહુ લગાડે લખવામાં. કા કિમ્પા થાય. અક્ષર લખી જ દીધો હોય ને તો એ અક્ષર જોઈને લખે નહીં. આપણને કે આમ પેન હાકે ને કે કિમ્પા આવે. આપણે કહેવાનું એકડો કરવો ને તો મીંડું કર, પછી હેઠે લાય, પછી આમ આડું કર એમ કહેવાનું એટલે એમ અક્ષર કરે. બાકી જોઈને ફટાફટ લખવા ન માંડે એવું છે છોકરું. હા
કાને હાલો તો અમે મંડી જાવી નીંદવા અને તમે બધા બનાવી દીધો વિડીયોમાં. આમ નીંદતા નીંદતા નાય કેમ આવી ગયા તમે? તો તમે તો હમણાં આમાં હતા તે આમાં કેમ વી પાણી વિરુદ્ધ ખોખી એમ સારું હાલો તે આમાં પણ આમાં હાઈથી આંકવાનું કામ ચાલુ થઈ ગયું. આ તો પૂરું બેન ને બેહાડી દીધા હાઈથી લે આ તો પૂરું બેન ને બેહવાનું બાર એને તો મજા આવશે. પાળા ચડવાનું કામ હાલે. જો આમાં પાળા ચડે છે ડાયરેક્ટ વખડું ઓલું થઈ જાય. વરસાદ નહીં આવે એટલે પાણી પાવું પડે કા? તો ક્યાં હાલ્યો જાસ? જો અહીં તો ભાગ્યો. કેવો ઝટકો આવે જો મિત્રો. એટલે કેમ વીજળી થતી હોય એમ થાય છે. ચાલો મિત્રો આપણે છે ને ઝટકો કરી દીધો છે ચાલુ. હવે અહીં ક્યાં ચેક થઈ ગયો છે ઉલ્લા છે આપણે ઘરની વાડીમાં છે ને ચેક કરવા જવાનું છે. અહીં ચેક કરતા હોય ક્યાંય તાર બાર તૂટી ગયો હોય ગુજરાત આવ્યો હોય ને તો ખબર પડી જાય તૂટો છે કે નહીં ચેક કરતા હોય હવે.